ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આજે આપણે એક સારા એવા ટોપિક વિશે વાત કરવાની છે જેનું નામ છે ઘર્ષણ બળ, જેને ઇંગ્લિશમાં આપણે ફ્રિક્શન ફોર્સ કહીએ છીએ. તો જો ઘર્ષણ બળ હોય ને એના લીધે હું આ વ્હાઇટ બોર્ડ પર માર્કરથી લખી શકું. ઘર્ષણ બળના લીધે જ અત્યારના ટાઈમમાં ગતિ થાય છે. એટલે કે જો કોઈ પણ બસ હોય બરાબર, ગતિ કરતી હોય તો રસ્તા અને જે કોઈ વાહન હોય બરાબર, એના ટાયર વચ્ચે જે સંપર્ક સપાટી બનશે ને એ ઘર્ષણ બળને આભારી છે. તો ઘર્ષણ બળ એક મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે કોઈ વસ્તુ ગતિ કરતી હોય એની ગતિ ધીમી પાડવા માટે પણ ઘર્ષણ બળ કામ આવે છે. અથવા તો આપણે કોઈક પદાર્થને જમીન પર રાખીએ અથવા તો તેને સંપર્ક સપાટી પૂરી પાડવા માટે છે ને ઘર્ષણ બળનો રોલ આવે છે. તો એના વિશે જ વાત કરવાનું છે બરાબર. ઘર્ષણ બળ, ફ્રિક્શન ફોર્સિસ અથવા તો ખાલી ફ્રિક્શન પણ કહી શકીએ બરાબર, ફ્રિક્શન ફોર્સ. તો આને સારી રીતના સમજીશું. અને જો આના છે ને પાછા 3 પ્રકાર આવે. એક તો આવે સ્થિર ઘર્ષણ બળ, બીજું આવે તમારું ગતિક ઘર્ષણ બળ અને ત્રીજું આવે રોલિંગ ઘર્ષણ બળ બરાબર. ત્રણેય જો અલગ અલગ હશે એની આપણે વેલ્યુ ફાઇન્ડ કરીશું. તો પહેલા તો સમજીએ સિમ્પલ ઘર્ષણ બળ વિશે કે કોને કહેવાય બરાબર. તો જો આ એક ટાઈપની એક સંપર્ક સપાટી તમારી બની ગઈ. ન્યા શું કરવાનું છે? સિમ્પલ, કાંઈ નહીં, તમારે એક પદાર્થ મૂકવાનો છે બરાબર. આ તમારી સંપર્ક સપાટી અથવા તો એના પર એક બ્લોક મૂકેલો બરાબર, એમ દળનો. પહેલા તો આપણને ખબર છે કોઈ વજન મૂકેલું છે તો અહીંયા શું લાગશે? ઓબ્વિયસલી વજન બળ, અને આને કેન્સલ કરતું એક લાગશે લંબ બળ બરાબર, એ ઉપરની સાઈડ લાગશે. બંનેની વેલ્યુ સમાન જ હશે પણ એકબીજાની વિરુદ્ધ દિશામાં બરાબર. હવે જો પહેલા તો મેં અહીંયા કંઈક ને કંઈક શું મૂકેલો, એક સપાટી છે એના ઉપર બ્લોક મૂકેલો બરાબર. તો અહીંયા ઘર્ષણ બળ લાગશે. હવે હું શું કરીશ? કંઈક ને કંઈક બળ આપો બરાબર, F જેટલું બળ આપીએ તો ઓબ્વિયસલી આ શું કરશે? એક તો v વેગથી ગતિ કરશે. કાંઈ નહીં, F જેટલું બાહ્ય બળ આપેલું આપણે F એક્સટર્નલ લખી શકીએ. F જેટલું આ બ્લોકને બાહ્ય બળ આપ્યું જેના લીધે આ બ્લોક જો રાઈટ સાઈડમાં v વેગથી ગતિ કરે છે બરાબર. તો હવે શું ઉત્પન્ન થાય? ઓબ્વિયસલી અહીંયા ગતિનો વિરોધ કરતું એક બળ ઉત્પન્ન થાય F બરાબર. સપાટીને સમાંતર પણ વિરુદ્ધ દિશામાં એક બળ ઉત્પન્ન થાય જેને આપણે F કહીએ છીએ. તો F જ તમારું થઈ ગયું અહીંયા ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ એટલે કે કાંઈ નહીં, જો ઘર્ષણ બળ એટલે કે કાંઈ નહીં જે વેગનો વિરુદ્ધ કરે બરાબર, અથવા તો જે ગતિનો વિરુદ્ધ કરતું બળ ઉત્પન્ન થાય એને આપણે સિમ્પલ ઘર્ષણ બળ કહીએ છીએ. અને F જો મેં બાહ્ય બળ આપેલું બરાબર, હવે બાહ્ય બળનો પણ વિરુદ્ધ કરતું ઘર્ષણ બળ ઉત્પન્ન થયું. બાહ્ય બળ આ દિશામાં લાગે બરાબર, રાઈટ હેન્ડ સાઈડ, અને ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થયું, લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર. તો જો ઘર્ષણ બળ એટલે કે નથિંગ બટ તમે લખી શકો એની વ્યાખ્યા કે શું થાય કે ગતિનું વિરુદ્ધ કરતું બળ, વિરુદ્ધ કરતું બળ જેને આપણે ઘર્ષણ બળ F કહીએ છીએ બરાબર. તો જો હવે એક સારું એવું આવે છે કે જો જેટલું હું શું કરીશ કે બાહ્ય બળ લગાડીશ બરાબર, એના પ્રમાણે તમારું ઘર્ષણ બળ લાગશે. અને જો જેટલું જો આ સપાટી એમ માનીએ કે અત્યારે તો બાહ્ય બળ લગાડ્યું એટલે કે સ્થિર છે બરાબર. હવે હું કંઈક ને કંઈક બાહ્ય બળ આપું, 10 ન્યૂટનનું આપું બરાબર, તો ઘર્ષણ બળ પણ 10 ન્યૂટનનું લાગે. તો જેટલું બાહ્ય બળ એટલું જ ઘર્ષણ બળ, એટલે કે નેટ ફોર્સ કેટલું થઈ જશે? ઓબ્વિયસલી શૂન્ય થઈ જશે. અને નેટ ફોર્સ શૂન્ય તો આ ફરીથી જે તમારો આ બ્લોક રાખેલો છે બરાબર એક સપાટી પર એ સ્થિર થઈ જશે. તો ઘર્ષણ બળ આ છે કે જો બાહ્ય બળ જે પ્રમાણે આપીએ ને એ પ્રમાણે તમારું ઘર્ષણ બળ એડજસ્ટ થતું જાય બરાબર. એના મૂલ્ય પ્રમાણે આ ઘર્ષણ બળનું મૂલ્ય આવી શકે. તો હવે શું કરીશ? ઘર્ષણ બળના આપણે પ્રકાર ભણવાના છે કે કેટલા ફ્રિક્શન ફોર્સિસના પ્રકાર છે. તો 3 ટાઈપના આવે. સ્થિર ઘર્ષણ બળ, બીજું આવે તમારું ગતિક ઘર્ષણ બળ અને ત્રીજું આવે રોલિંગ ઘર્ષણ બળ. તો પહેલા વાત કરીએ સિમ્પલ, આપણે વાત કરીએ સ્થિર ઘર્ષણ બળ વિશે જેને આપણે F કે કહીએ છીએ બરાબર. તો કઈ રીતનું આને આપણે ડેફિનેશન બનાવીશું અને કઈ રીતનું આને વ્યાખ્યાયિત કરશું ધ્યાન આપજો બરાબર. તો આમાં પણ શું કરીશ? એક સપાટી જ લેવાની છે, એના પર કાંઈ નહીં એક બ્લોક રાખી દઉં એમ દળનો. પહેલાં શું લાગશે? આને કેન્સલ કરતું એક બળ લાગશે, વજન બળ બરાબર.
સપાટીને જો નીચેની સાઈડ અને આને કેન્સલ કરતું બળ લાગશે, જેને આપણે શું કહીએ લંબ બળ એન કહીએ, બરાબર. આ તમારું વજન બળ થઈ ગયું ને આ તમારું થઈ ગયું એન લંબ બળ, બરાબર. બંનેના મૂલ્ય સમાન હશે પણ વિરુદ્ધ દિશામાં. હવે હું શું કરીશ, જો આને કંઈક ને કંઈક બાહ્ય બળ આપણે એફ આપીએ, એફ એક્સટર્નલ ફોર્સિસ, એના લીધે આ જે તમારો પદાર્થ હશે એ વી વેગથી ગતિ કરશે, બરાબર. હવે આ ગતિનું વિરુદ્ધ કરતું એક બળ ઉત્પન્ન થાય જેને આપણે શું કહીએ સ્થિત ઘર્ષણ બળ. કાંઈ નહીં, સિમ્પલ એક સપાટી રાખેલી છે, એના પર એક બ્લોક મૂકી દીધો. બ્લોકને જો એક તો નીચેની સાઈડ mg જેટલું વજન બળ લાગશે અને એનું કેન્સલ કરતું ઉપરની સાઈડ ઉપરની સાઈડ બળ લાગશે n જેટલું, જેને આપણે લંબ બળ કહીએ છીએ. હવે હું શું કરીશ, સિમ્પલ કાંઈ નહીં, અહીંયા મેં બાહ્ય બળ લગાડ્યું, બરાબર. તો ગતિમાં આવી ગયું, આ આપણો બ્લોક રાખેલો છે એ, અને એક ગતિનો વિરુદ્ધ કરતું એક બળ ઉત્પન્ન થયું, ધીસ કોલ્ડ સ્થિત ઘર્ષણ બળ. હવે જો શું થાય કે આપણે એક હું તમને એક્ઝામ્પલ આપું, આનો મૂલ્ય લઈ લઉં, જે બાહ્ય બળ હશે એ ધારો કે કેટલું લાગે 6 ન્યૂટન, અને જે આ તમારું ઘર્ષણ બળ છે એ તમારું આને 1 મિનિટ હો 1 મિનિટ, આને 3 ન્યૂટનનું લઈ લઈએ ને આને 6 ન્યૂટનનું લઈ લઈએ, બરાબર. તો જો બાહ્ય બળ મેં કેટલું લગાડ્યું 3 ન્યૂટનનું, પણ તમારું જે સ્થિત ઘર્ષણ બળ છે એ 6 ન્યૂટનનું છે. ઓબ્વિયસલી આ ઘર્ષણ બળનું વેલ્યુ વધારે છે અને બાહ્ય બળની વેલ્યુ ઓછી છે. તો શું થાય કે જે બ્લોક હશે એ ગતિ નહીં કરશે. ઓબ્વિયસલી જો ગતિ કરવા માટે છે ને જે બાહ્ય બળ હોય ને એનું મૂલ્ય વધારે હોવું જોઈએ, બરાબર. બાહ્ય બળનું મૂલ્ય ઘર્ષણ બળ કરતાં વધારે હોવું જોઈએ તો જ ગતિ થાય. આયા નથી, બરાબર. હવે 4 ન્યૂટનનું બળ લગાડો તોય પણ ગતિ નહીં થાય. પણ હું જો 6 ન્યૂટનમાં પણ નહીં ગતિ કરે, બરાબર. પણ જો હું બાહ્ય બળનું મૂલ્ય લઈ લઉં 7 ન્યૂટન, બરાબર, 7 ન્યૂટન લઈ લઉં, જે તમારું જે ઘર્ષણ બળ હશે એના કરતાં બાહ્ય બળની વેલ્યુ વધી ગઈ, તો ઓબ્વિયસલી 7 ન્યૂટનનું બળ લઈ લીધું તો આ બ્લોક હશે એ વી વેગથી ગતિ કરશે. તો આ એક સારો એવો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે તમારું બાહ્ય બળનું મૂલ્ય હશે, બરાબર, એ વધારે હોવું જોઈએ. ઇફ એક્સટર્નલ ફોર્સિસ ઇઝ ગ્રેટર ધેન ટુ fs, બરાબર. fs નહીં fk, બરાબર. જો fs આવશે, બરાબર. આ તો ગતિ ઘર્ષણમાં આવશે. તો આ શું કરશે કે બાહ્ય બળનું મૂલ્ય વધારે હશે તમારું સ્થિત ઘર્ષણ બળ કરતા, તો તમારો જે પદાર્થ હશે, બરાબર, ગતિમાં આવી જાય. આ એક સારો એવો પોઈન્ટ છે, આ તમારે યાદ રાખવાનું છે કે બાહ્ય બળનું મૂલ્ય ઓલવેઝ વધારે હોવું જોઈએ, બરાબર ને, તમારું ઘર્ષણ બળ કરતા. તો હવે હું શું કરીશ, જે તમારું અહીંયા સ્થિત ઘર્ષણ બળ હશે fs એ કોના સમપ્રમાણમાં હશે, એ તમારા લંબ બળના સમપ્રમાણમાં હશે, બરાબર. પરપેન્ડિક્યુલર જે ડાયરેક્શનમાં જે તમારું ફોર્સિસ લાગે ને, બરાબર, એના સમપ્રમાણમાં હશે. તો હવે આને કાઢી નાખો, બરાબર, પ્રોપોર્શનાલિટી સાઇન, એની જગ્યાએ હવે μs લઈ લો. હવે n એટલે કેટલું થઈ જાય, ઓબ્વિયસલી એના વજન બળ જેટલું. તો જે μs હશે ને, બરાબર, એનું નામ તમારું જો આ એક ઇક્વેશન બની ગયું, આ μs હશે એ તમારો સ્થિત ઘર્ષણાંક, બરાબર, સ્થિત ઘર્ષણાંક હશે. અને જે જો આનું મૂલ્ય મળી ગયું કે સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું હોય, ઓબ્વિયસલી μs સ્થિત ઘર્ષણાંક ઇન્ટુ એના વજન બળ જેટલું. તો આનું મૂલ્ય પણ તમે ગોતી શકો, μs નું મૂલ્ય કેટલું હોય, fs બાય μ જો n જેટલું, બરાબર. તો આ તમારું મળી ગયું કે જો સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય એટલું મળે ને એની ઉપરથી મેં સ્થિત ઘર્ષણાંક μs ની પણ વેલ્યુ ફાઇન્ડ કરી લીધી. હવે આ પૂરું થઈ ગયું કે તમારું જો સ્થિત ઘર્ષણ બળ વિશે આપણને માહિતી મળી ગઈ કે ભાઈ એટલું હોય કે જો આ પ્રમાણે ગતિ થાય ને તો સમજી લેવાનું કે બાહ્ય બળની વેલ્યુ હંમેશા ઓલવેઝ વધારે હોવી જોઈએ કોના કરતાં, સ્થિત ઘર્ષણ બળ કરતાં. હવે બીજું શું આવે, ગતિક ઘર્ષણ બળ. આ પણ લખવાનું છે, તો આ તમે લોકો લખી શકો, બરાબર, જેને આપણે શું કહીએ fk કહીએ. તો આને પણ ડિફાઇન કરીશું કે ગતિક ઘર્ષણ બળ કઈ રીતનું આવશે. તો જો આમાં કાંઈ નથી, સિમ્પલ આ તમારે ફિગર પણ દોરવાની છે. તો આ શું હશે, એક તો તમારું વજન બળ હશે, અહીંયા m દળનો પદાર્થ છે, આને કેન્સલ કરતું શું લાગશે, એક તો ઓબ્વિયસલી n જેટલું લંબ બળ લાગશે. કાંઈ નહીં, બાહ્ય બળ આપો અને f એક્સટર્નલ ફોર્સ, અને શું કરશે, આ v વેગથી ગતિ કરશે. હવે આનું વિરુદ્ધ કરતું એક બળ ઉત્પન્ન થાય, બરાબર ને, જેને આપણે શું કહીએ સ્થિત ઘર્ષણ બળ. કાંઈ નહીં, સિમ્પલ આના જેવી ફિગર છે, સેમ ટુ સેમ
અહીંયા તમારે બદલાવાનું છે. આયા જે ગતિમાં જો આયા પદાર્થ બેમાં ડિફરન્સ તમને પૂછે, આમ તો બંને સેમ જ લાગે જ ને. તો બેમાં ડિફરન્સ શું છે? જો તમારું સ્થિત ઘર્ષણ બળ ક્યારે લાગશે કે પદાર્થ જ્યારે એક શું કહેવાય કે એક ગતિમાં આવવાની શરૂઆત કરી દીધી હોય, બરાબર. હજી જો ગતિમાં નથી, બરાબર, ગતિમાં આવવાની શરૂઆત થાય. એમ નથી કે મેં બાહ્ય બળ લગાડ્યું ને તુરંત શું થાય કે પદાર્થ તમારો ગતિમાં આવી જાય. હજી હવે ગતિમાં આયા આવી ગયો, બરાબર, આ ગતિમાં છે પણ આયા ગતિ કરવાની શરૂઆત થઈ ગઈ, ત્યારે શું લાગે? ઓબ્વિયસલી સ્થિત ઘર્ષણ બળ. ને ગતિક ઘર્ષણ બળ ક્યારે લાગશે કે પદાર્થ ગતિમાં હોય. ઓબ્વિયસલી જો આ બંને ફિગર અલગ છે, બરાબર. આયા તમારો પદાર્થ હશે એ ગતિમાં આવી ગયો. તો આપણને ખબર છે આ એક લાઈન લખવી જરૂરી છે કે જે તમારો એફ એક્સટર્નલ ફોર્સ હોય, બરાબર, એ વધારે હોવું જોઈએ તમારું શું કહેવાય કે સ્થિત ઘર્ષણાંક, સ્થિત ઘર્ષણ બળ કરતા. ત્યારે પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરીએ, બરાબર, કરે છે. હવે હું શું કરીશ, આના વેલ્યુ આપણે મેળવીશું કે સ્થિત ઘર્ષણ બળની કેટલી વેલ્યુ હોય. ઓબ્વિયસલી શું કરવાનું છે કે જે તમારું સ્થિત ઘર્ષણ બળ હશે, બરાબર, આયા એફ કે એ કોના સમપ્રમાણમાં હશે? ગતિક ઘર્ષણ બળ એ તમારું એક તો કોના લંબબળ જેટલું હશે કે જેટલું તમારું આયા ગતિક ઘર્ષણ બળ એટલું તમારું લંબબળ, બરાબર. સિમ્પલ પ્રોપોર્શનાલિટી સાઇન કાઢો, અચળાંક લઈ લો, મ્યુ કે એન લઈ લો, બરાબર. એ તમારો શું થઈ જશે? ગતિક ઘર્ષણાંક. તમે લખી શકો, બરાબર. એનું મૂલ્ય કેટલું આવે? મ્યુ કે ઇઝ ઇક્વલ ટુ એફ કે બાય એન જેટલું. તો એનું મૂલ્ય થઈ ગયું. હવે શું કરવાનું છે? કાંઈ નહીં. જો એફ કે એમને રાખો ને મ્યુ કે લંબબળની કેટલી કિંમત છે? ઓબ્વિયસલી એમ જી જેટલું, તો એ એમ જી જેટલું રાખી દઈએ, બરાબર. મ્યુ કે ઇઝ ઇક્વલ ટુ એમ જી જેટલું. તો આ તમારું ગતિક ઘર્ષણ બળનું મૂલ્ય મળી ગયું ને આના ઉપરથી મને ગતિક ઘર્ષણાંકની વેલ્યુ પણ મળી ગઈ. તો આ બે વસ્તુ સમજવાની હતી કે સ્થિત ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણ બળ બંનેમાં તફાવત શું છે એ પણ મેં તમને કહી દીધો. આ ક્યારે કે જ્યારે ગતિ કરવાની જસ્ટ શરૂઆત થાય, બરાબર, ને આ ક્યારે લાગશે કે પદાર્થ ગતિમાં હોય ત્યારે આ લાગશે. હવે જો ગતિક ઘર્ષણ બળ હશે ને એનું મૂલ્ય ઓછું હશે તમારું સ્થિત ઘર્ષણ બળ કરતા, બરાબર. એનો મતલબ કેમ થયો કે જે સ્થિત ઘર્ષણાંક હશે, બરાબર, એફ એસ એનું મૂલ્ય વધારે હશે કોના કરતા? એફ કે જેટલા, એફ કે કરતા, બરાબર, એફ કે કરતા. ગતિક ઘર્ષણાંક છે એના કરતા તમારું જે સ્થિત ઘર્ષણાંક હશે એનું મૂલ્ય વધારે હશે. અથવા તો આ પણ એક કહી શકો કે ઘર્ષણાંકની એમ એસ ઇઝ ગ્રેટર દેન ટુ એમ કે, બરાબર. તો આ તમારો એમસીક્યુનો ક્વેશ્ચન થઈ ગયો કે ગતિક ઘર્ષણ બળ કરતાં તમારું સ્થિત ઘર્ષણ બળની વેલ્યુ વધારે હશે. એમસીક્યુનો ક્વેશ્ચન છે, બરાબર. અને એના ઉપરથી અચળાંકની વેલ્યુ પણ ફાઇન કરી શકાય, અથવા તો ગતિક ઘર્ષણાંકની જે વેલ્યુ હશે એ નાની હશે તમારી સ્થિત ઘર્ષણાંક કરતાં. તો આ એક સારું એવું થઈ ગયું, બરાબર ને, કે ઘર્ષણ બળની વ્યાખ્યા આપણે લખી, એના પરથી મેં સ્થિત ઘર્ષણ બળ વિશે માહિતી મેળવી અને બીજું ગતિક ઘર્ષણ બળ વિશે માહિતી મળી ગઈ આપણને. તો બે ઘર્ષણ બળ વિશે આપણે વાત કરી લીધી, સ્થિત ઘર્ષણ બળ વિશે અને બીજું તમારું ગતિક ઘર્ષણ બળ વિશે. તો એમાં શું થાય કે જે પદાર્થ હશે, બરાબર, એને આપણે એક ડાયરેક્ટ એક સંપર્ક સપાટી ઉપર મૂકેલો છે કે આ ટાઈપની ડાયરેક્ટ શું કહેવાય કે એક સપાટી હોય, બરાબર, રસ્તા જેવું હોય એમાં મૂકેલો છે. પણ હવે એવું તો નથી, ક્યારેક તમે રસ્તામાં જોઈ શકો કે ઢાળ પણ આવતો હોય છે, બરાબર, રસ્તો એવો સીધો હોતો નથી. ત્યારે કયું ઘર્ષણ બળ જવાબદાર છે એના વિશે વાત કરીશું, બરાબર. તો હવે આવશે ત્રીજું તમારું રોલિંગ ઘર્ષણ બળ. આ એક સારું એવું છે, બરાબર. આના ઉપરથી આપણે બહુ બધા એક્ઝામ્પલ સોલ્વ કરીશું. રોલિંગ ઘર્ષણ બળ જેને આપણે શું કીધું અહીંયા એફ આર કીધેલું, બરાબર, એફ આર રાખેલું. તો જો આમાં શું થાય કે આના ઉપરથી વધારે JEE નીટમાં પ્રોબ્લેમ આવતા હોય છે અને એક સારો એવો ટોપિક છે, તો ધ્યાન આપજો, બરાબર. તો આમાં એક આ ટાઈપનો ઢાળ હશે, બરાબર. તમે જોયો હશે કે રસ્તો હોય, બરાબર. હવે રસ્તો હવે એકદમ સમતલ નથી, બરાબર, સમતલ નથી. હવે એક ઢાળવાળો રસ્તો છે. આ કંઈક ને કંઈક આપણને ખૂણો જોવા મળશે. એના ઉપર શું રાખેલું છે? એક તમે ગોળાકાર ટાઈપની વસ્તુ લઈ શકો. જો આ ટાઈપની એક ગોળાકાર
વસ્તુ લઈ શકો. આયા કોઈક આપણે બ્લોક નથી, બ્લોક પણ લઈ શકો, પણ અત્યારે મેં એક ગોળાકાર આ ટાઈપનો લીધેલો છે, બરાબર, ગોળો અથવા તો એક બોલ લીધેલો છે. હવે મને ખબર છે કે જે ગોળો હશે એ જો ધારથી શું કરીએ કે આપણે ગતિ થાય કે આ તરફ ગતિ કરશે, બરાબર, કેમ કે જો ઢાળ ઉપર મેં રાખેલો છે, હવે ઢાળ ઉપર કોઈ પણ વસ્તુ રાખેલી હોય તો ઓબ્વિયસલી નીચે તરફ વેગથી ગતિ કરશે. તો હવે શું થાય કે જો આ ગતિનું વિરુદ્ધ કરતું એક બળ ઉત્પન્ન થાય, એના વિશે વાત કરીશું. પણ આ ગતિ કઈ દિશામાં કરશે? આ તમે થોડુંક બાહ્ય બળ લગાડી શકો, એવું નથી કે થોડુંક તમારે ખાલી ધક્કો પણ મારવાનો છે, એટલે કે એફ એક્સટર્નલ ફોર્સ આપેલું, એટલે કે જે આ ટાઈપનો ગોળ વસ્તુ હશે, બરાબર, એ નીચે તરફ ઢાળની નીચે તરફ આવશે. હવે આનો એક પોઈન્ટ તમારે લઈ લેવાનું છે, એકદમ એક્ઝેક્ટ સેન્ટરમાં એક પોઈન્ટ રાખવાનું છે. એ પોઈન્ટને તમારે રાખીને એક અક્ષિસ ડ્રો કરવાની છે. જો આ શું થઈ ગયું, એક તમારો પોઈન્ટ થઈ ગયો, આ તમારી એક અક્ષ થઈ ગઈ. હવે આમાં કરવાનું શું છે કે જે આ તમારી અક્ષિસ હશે અને પોઈન્ટ હશે, જો જે આ ગોળો હશે, બરાબર, ગોળો હશે એ કઈ રીતની ગતિ કરશે કે આ એના સેન્ટરમાંથી આ એક સેન્ટર રાખેલું છે, સેન્ટરમાં એક પોઈન્ટ આવેલું છે, તો એ જે પોઈન્ટ હશે ને એ તમારા અક્ષિસને સ્થિર હશે. જો આ એક પોઈન્ટ સમજવાનો છે કે આ સેન્ટરમાં જે મધ્યમાં એક બિંદુ આવેલું છે, બરાબર, એ તમારી અક્ષિસને સ્થિર હશે અને એ પ્રમાણે ગોળો ગતિ કરશે. હવે આ ટાઈપનું જો એ તમે જોયું હશે, ઢાળ ઉપરથી કોઈ પણ બોલ હોય ક્રિકેટનો કે એના ઉપર તમારે શું કરવાનું છે, નીચે તરફ ગતિ કરાવવાની છે. તો એ શું કરશે, આ ટાઈપની ગોળાકાર તો ગતિ થાય, એ તો સિમ્પલ છે, પણ એક અક્ષિસને જે આ પોઈન્ટ હશે ને એ સ્થિર રહેશે. આ એક પોઈન્ટ સમજવાનો છે કે અક્ષિસને આ જે પોઈન્ટ હશે ને એ સ્થિર રહેશે અને એ ટાઈપે આ ગોળો હશે નીચે તરફ ગતિ કરશે. તો અહીંથી એ સમજાઈ ગયો, બરાબર. તો હવે શું ઉત્પન્ન થાય કે બળ આ દિશામાં લાગ્યું, ગતિ પણ આ દિશામાં થાય. હવે આ ગતિનો વિરુદ્ધ કરતું એક બળ ઉત્પન્ન થાય, જેને આપણે રોલિંગ ઘર્ષણ બળ કહીએ છીએ, FR જેટલું રોલિંગ ઘર્ષણ બળ. હવે મને ખબર છે કે એક તો mg જેટલું બળ લાગે અને એને કેન્સલ કરતું એક લંબ બળ લાગશે. હવે જે પણ બધા બળો લાગે ને એ સમજવાના કંઈક ખૂણે લાગશે. mg પણ કંઈક ને કંઈક એક ખૂણે લાગશે, જો કંઈક ને કંઈક ખૂણો બનાવશે થીટા જેટલો, તો આ એક ઘટક પણ થઈ જાય mg cos થીટા, ના એક તમારો સમાંતર ઘટક આપણે કરી દઈએ mg sin થીટા, કેમ કે થીટા સાથેનો જે ઘટક હોય સમાંતર ઘટક એને mg cos થીટા કહેવાનું, વજન બળના જ ઘટક છે, બરાબર, mg sin થીટા. હવે શું થાય કે જો કોઈ ખૂણે બળ લાગશે, બળના પણ આપણે 2-3 ઘટક બનાવી શકીએ, 2-3 શું 2 ઘટક બનાવી શકીએ. તો આના માટે રોલિંગ ઘર્ષણ બળ માટે સિમ્પલ મારે આનું સાબિત કરવાનું છે ને આ ટાઈપની પ્રોબ્લેમ બહુ બધી આવતી હોય છે, આ ઇમ્પોર્ટન્ટ છે, તો ધ્યાન આપજો. તો આનું વેલ્યુ કેટલી હોય એ આપણે ફાઇન કરીશું કે FR એ પણ પ્રપોર્શનલમાં કેટલું હશે, તમારા લંબબળ જેટલું. હવે આને તમે જે અચળાંક એને શું કહેવાય કે પ્રોપોર્શનાલિટી સાઇન દૂર કરો અને અચળાંક રાખી દઉં તો શું μr n જેટલું, FR એમને એમ રાખો, μr એમને એમ રાખીએ. હવે લંબબળ કેટલું હોય, ઓબ્વિયસલી એના વજન બળ જેટલું, સિમ્પલ. તો આ તમારું શું થઈ ગયું, એક તો આ શું થઈ ગયું કે આ તમારો રોલિંગ ઘર્ષણાંક ને આ વેલ્યુ શું થઈ ગઈ, જો આ તમારું શું થઈ ગયું રોલિંગ ઘર્ષણ બળ ના તમારું વજન બળ થઈ ગયું. રોલિંગ ઘર્ષણાંકની મૂલ્ય ફાઇન કરવું હોય તો કઈ રીતનું થાય, FR/n. તો આ મૂલ્ય પણ આપણે આના ઉપરથી ફાઇન કરી શકીએ. આ એક સમજવા જેવું છે. જો પેલા શું હતું, સ્થિર ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણ બળ હતું ને થોડુંક અલગ હતું. એમાં ડાયરેક્ટ આપણે કોઈ સમતલ સપાટી પર બ્લોક રાખેલો, પણ આમાં ઢાળ પર આપણે કોઈક વસ્તુ રાખેલી, તો આ ટાઈપની ગતિ કરશે. જો એ આ જે પોઈન્ટ હશે ને એ સ્થિર રહેશે અને અક્ષિસને એ શું કરશે, અક્ષિસને અનુલક્ષીને ગતિ કરશે. આ વિશે ભણવામાં આવશે, બરાબર, ટોર્ક ને બધું આમાં, પણ આમાં ખાલી એટલું જ આપેલું છે. તો જો આના પરથી બહુ બધા એક્ઝામ્પલ બનશે અને આમાં એક ધ્યાન વસ્તુ એ રાખવાની છે કે જે પણ બળ લાગશે, આ જો બળ લાગશે, એક તો અહીંયા વજન બળ લાગશે, પછી આ એક તો આપણું શું કહેવાય કે બાહ્ય બળ લાગશે, એક ખૂણે લાગશે. આ ખૂણાની વેલ્યુ પણ ફાઇન કરી શકાય અને આના ઉપરથી આપણને કાંઈ નહીં, રોલિંગ ઘર્ષણ બળ મળી ગયું. હવે જો એક ઇન્ટરેસ્ટિંગ વાત એ આવે કે બધી કરતાં જે પણ ઘર્ષણ બળ હશે, કયું સ્થિર ઘર્ષણ બળ, એની વેલ્યુ બધી કરતાં વધારે હશે. તો આ MCQ નો ક્વેશ્ચન
કોના કરતાં વધારે હશે? એક તો જો પહેલાં તો ગતિક ઘર્ષણ બળ કરતાં, અને ગતિક ઘર્ષણ બળની વેલ્યુ એના કરતાં રોલિંગ ઘર્ષણ બળની વેલ્યુ વધારે હશે. તો વધારેમાં વધારે મેક્સિમમ વેલ્યુ કોની છે? સ્થિત ઘર્ષણ બળની, અને મિનિમમ વેલ્યુ કોની છે? ઓબ્વિયસલી તમારી ગતિક ઘર્ષણ બળની. તો આના પરથી તમે કહી શકો કે જે સ્થિત ઘર્ષણાંક હશે મ્યુ એસ એની વેલ્યુ વધારે હશે કોના કરતાં? તમારા શું કહેવાય કે ગતિક ઘર્ષણાંક કરતાં મ્યુ કે, અને એના કરતાં કોની વેલ્યુ વધારે હશે? મ્યુ આરની. તો આ એક પણ સારું એવું પોઈન્ટ થઈ ગયો, આ એમસીક્યુના પોઈન્ટ છે. તો આ થઈ ગયું તમારું રોલિંગ ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણ બળ વિશે, અને ઘર્ષણ બળ વિશે પણ આપણને આઈડિયા લાગી ગઈ. તો હવે જો આના ઉપરથી આપણે 2-3 પ્રોબ્લેમ સોલ્વ કરીશું, અને એના ઉપરથી તમને એકદમ કોન્સેપ્ટ ડીપમાં ખ્યાલ આવી જાય. તો આના ઉપરથી એક છે ને પ્રોબ્લેમ સોલ્વ કરીએ. પ્રોબ્લેમમાં શું આપેલું? એક આ ટાઈપનો ધાર આપેલો, એનો ખૂણો કેટલો આપેલો તમને? ધારનો થીટા જેટલો. એના પર છે ને આ ટાઈપનો એક બ્લોક રાખેલો. હવે જો આ મેં કોઈક ગોળાકાર ટાઈપની સપાટી નથી રાખેલી, બ્લોક રાખેલો છે, બરાબર? બ્લોક રાખેલો. તો હવે શું થાય કે બ્લોક હશે એ એક તો કંઈક બાહ્ય બળ લગાડીએ એટલે ધીરે ધીરે જમીન તરફ ખસીએ, બરાબર? તો હવે શું થાય કે જો એક તો આનું વિરુદ્ધ કરતું એક તો તમને શું લાગશે? વિરુદ્ધ નહીં, વજન બળ લાગશે. મેં તમને કીધું ને કે વજન બળ હવે લાગશે ને એ કંઈક ને કંઈક ખૂણે લાગશે. હવે આનું વિરુદ્ધ કરતું બળ શું આવશે? n જેટલું. હા, n જેટલું તમારું અહીંયા લંબ બળ આવશે. તો mg જેટલું બળ લાગે, વજન બળ 4 કિલોનો બ્લોક છે એનું દળ, અને એનું વિરુદ્ધ કરતું એક તો લંબ બળ ઉત્પન્ન થાય. હવે જો અહીંયા કંઈક ને કંઈક ખૂણો બનશે, તો આ ખૂણો થીટા લઈએ તો આનો ઘટક કેટલો થઈ જાય? ઓબ્વિયસલી mg cos થીટા. હવે બીજો એક ઘટક બનશે mg sin થીટા. કેમ કે જે વજન બળ લાગશે ને કંઈક ખૂણો બનાવશે, એક ખૂણે લાગશે, તો ખૂણો સાથેનો ઘટક શું આવે? mg cos થીટા, અને એક જો આ જે લંબ ઘટક આવશે એ mg sin થીટા, બરાબર? હવે જો બ્લોક કઈ દિશામાં ગતિ કરે? નીચેની સાઈડ ગતિ કરે, અને આ ટાઈપનો બ્લોક હોય તો આપણને ખબર છે કે કયું ઘર્ષણ બળ લાગે? ઓબ્વિયસલી સ્થિત ઘર્ષણ બળ લાગે. તો હવે મને શું કીધું કે જે સ્થિત ઘર્ષણાંક મ્યુ એસ હશે એની વેલ્યુ કેટલી હશે એ મારે સાબિત કરવાની છે. તો આ ટાઈપનું જો ના સમજાય ને શું કરવાનું? ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવો. જો આ ટાઈપનું કોઈને ઉકેલ ના પડે ને ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીને સોલ્વ કરી નાખવાનો. તો આયા શું કીધું કે FS આ દિશામાં એનું વિરુદ્ધ કરતું બળ કેટલું લાગે? આ તમારે mg sin થીટા. અને આના માટે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો. એક તો mg cos થીટા, mg cos થીટા, ને આનું વિરુદ્ધ કરતું બળ કયું લાગે? ઓબ્વિયસલી n જેટલો. ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો કે FS એને કેન્સલ કરતું બળ mg sin થીટા, અને n લંબ બળ એને કેન્સલ કરતું કયું બળ? mg cos થીટા. બસ ખાલી આ ઘટકોની શું કહેવાય કે કમ્પેર કરી દઉં. તો પહેલાં શું કરીશ? FS = mg sin થીટા ખાલી કમ્પેર કરવાના છે. ઇક્વેશન નંબર n. હવે બીજું શું થાય કે n કેટલું હોય? mg cos થીટા જેટલી એની વેલ્યુ હોય. હા, mg cos થીટા. ઇક્વેશન નંબર 2. મારે આ જો સ્થિત ઘર્ષણ બળની વેલ્યુ કેટલી હોય એ સાબિત કરવા, ઘર્ષણાંકની વેલ્યુ કેટલી હોય એ સાબિત કરવાનું, અને તમને ખૂણાની વેલ્યુ આપેલી, બરાબર? તો હવે શું કરીશ? ઇક્વેશન 1/2 કરો, ઇક્વેશન 1/2 કરો. તો સિમ્પલ, કાંઈ નહીં, FS/n 2/1 કરીએ તો આ ઓબ્વિયસલી mg તો કેન્સલ થઈ જવાનું, ને sin બાય cos tan. હવે મને ખબર છે કે FS, આપણને ખબર છે કે FS કેટલું હોય? મ્યુ એસ n જેટલું. તો FS/n, તો એની જગ્યાએ શું આવી જાય? આની વેલ્યુ કેટલી થઈ જાય? ઓબ્વિયસલી મ્યુ એસ જેટલી સ્થિત ઘર્ષણાંકની. કાંઈ નહીં, ખૂણાની વેલ્યુ મૂકી દઉં 10. ખૂણો કેટલો આપેલો તમને? 50 ડિગ્રી, બરાબર? 15 ડિગ્રી. અને જોઈ લઉં લોગેરિધમ ઉપરથી, તો આની વેલ્યુ તમે 0.27 ડિગ્રી જેટલું આવી શકે, તમે જોઈ શકો. સમજવાનું, જો આ તો સિમ્પલ કેલ્ક્યુલેશન છે, સમજવાનું આ છે કે કઈ રીતના મેં આને સોલ્વ કર્યું. તો આના પરથી તમે કાંઈ નહીં સ્થિત ઘર્ષણાંકની વેલ્યુ ફાઇન્ડ કરી શકો, અને કોઈ પણ પ્રોબ્લેમ હોય હજી 2 પ્રોબ્લેમ કરાવીશ, તમે સોલ્વ કરી શકો. હવે છે ને એક સારું એવું એક્ઝામ્પલ જોઈ લઈએ. આમાં પણ શું કરેલું છે? એક આ ટાઈપનો ધાર આપેલો છે, ખૂણો કેટલો આપેલો છે? 20 ડિગ્રી. જે આ ધાર હશે એનો ખૂણો આપેલો 20 ડિગ્રી. હવે શું કરવું? આ ધાર ઉપર આ ટાઈપનો બ્લોક રાખેલો છે,
આ ટાઈપનો એક તમારો બ્લોક રાખેલો છે, એ બ્લોકનો દળ કેટલો આપેલો, ઓબ્વિયસલી 15 kg આપેલું. હવે જો 15 kg આપેલું, 15 kg ના જે બ્લોક છે એના પર હું બળ કેટલું લગાડું, અને બળ છે ને આ રાઈટ હેન્ડ સાઈડ લાગે 200 ન્યૂટનનું બળ લગાડું, 200 ન્યૂટનનું બળ પણ એક ખૂણે લાગશે, એ ધ્યાન રાખવાનું જરૂરી છે કે બળ લાગશે એક ખૂણે લાગશે 200 ન્યૂટનનું, અને એના લીધે જો આમાં પ્રવેગ ઉત્પન્ન થાય, બરાબર, બ્લોકમાં બળ લગાડું એટલે એ પ્રવેગ ઉત્પન્ન થાય, અને પ્રવેગ કેટલો 0.25 મીટર પર સેકન્ડ, અને દળ કેટલું 15 kg આપેલું. તો સિમ્પલ, જો આ દિશામાં બળ લગાડું એટલે આપણે એમ માનીએ કે જે બ્લોક હશે એ ઉપરની સાઈડ v વેગથી ગતિ કરે, અને એના લીધે તમને એક તો શું ઉત્પન્ન થાય, આમાં તમારું Fs જેટલું સ્થિર ઘર્ષણ બળ ઉત્પન્ન થાય. હવે આ આપણને ખબર છે કે v વેગ ઉપર તરફ ગતિ કરે એટલે એને લીધે જે ઘર્ષણ બળ હશે એ જમીન તરફ લાગશે, બરાબર. હવે મને ખબર છે કે એક તો આમાં શું લાગશે, વજન બળ લાગશે mg જેટલું, પણ એક ખૂણે લાગશે, બરાબર, કોઈક એક ખૂણે વજન બળ લાગશે. તો હવે એક બીજું શું લાગશે, એક લંબ બળ n લાગશે. જો આ સમજવા જેવું છે કે F જેટલું બળ લાગશે પણ એક ખૂણે લાગશે, અને વજન બળ પણ એક ખૂણે લાગશે. હવે વજન બળનું વિરુદ્ધ કરતું લંબ બળ ઉત્પન્ન થાય. જે આ તમારું F જેટલું 200 ન્યૂટનનું બળ લાગશે ને એક ખૂણે લાગશે, અને જે તમારું વજન બળ હશે ને એ પણ એક ખૂણે લાગશે. તો જો આ થીટા જેટલો ખૂણો બનાવે, અને ખૂણાનું મૂલ્ય કેટલું છે 20 ડિગ્રી. તો આ F ના બે ઘટક લખી શકું. F એક તો કોસ ઘટક આવશે, કોસ થીટા, થીટા સાથેનો સમાંતર ઘટક કોસ હોય, અને બીજો શું આવશે નીચેની તરફ લંબ ઘટક શું આવશે, F સાઇન થીટા. હવે મેં તમને કીધું કે વજન બળ પણ એક ખૂણે લાગશે. તો જો આયા શું થાય, એક તો આ થીટા સાથેનો ઘટક આવશે, શું આવશે mg કોસ થીટા. આ જો સમજવાનું છે, એટલું સમજાઈ જાય ને એટલે પૂરું, બસ સિમ્પલ છે. એક mg કોસ થીટા ઘટક આવશે થીટા સાથેનો, અને બીજો આ ઘટક આવશે mg સાઇન થીટા. એક લંબ ઘટક આવશે અને એક સમાંતર ઘટક આવશે. બસ આને સોલ્વ ખાલી કરવાનું છે. તો આ જેને ના સમજાયું ને, બરાબર, તો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવાના છે. જેટલા ઘટક આપેલા ને એ લખી નાખો. એક તો જો શું નીચેની તરફ જેટલા ઘટક આવે લખી નાખો, F સાઇન થીટા. ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવાનો, સમજાઈ જાય. F સાઇન થીટા. બીજું નીચેની સાઈડ mg, આ y ઘટક હશે mg કોસ થીટા, બરાબર, ને એને કેન્સલ કરતું એક લંબ બળ n જેટલું લાગશે. આ બધા y ઘટકના વેલ્યુ. હવે તેવી જ રીતે x માટે લખો, x માટે લખો. અહીંયા એનો બનાવ્યો ફ્રી બોડી ડાયાગ્રામ, જો આયા જ બનાવી નાખીએ. એક તો જો જે દિશામાં બળ હોય ને એ લખો mg, જે ઘટક હોય mg સાઇન થીટા, અને નીચેની સાઈડ સમાંતર બાજુ, બરાબર, y માટે વાત કરી લીધી. હવે x માટે તો આયા શું આવશે, એક તો Fs, અને એની વિરુદ્ધ કરતું શું આવશે, આ ઘટક F કોસ થીટા. જો મેં કાંઈ નથી કર્યું, નીચેની સાઈડ mg કોસ થીટા, પછી F સાઇન થીટા, એને કેન્સલ કરતું ઉપરની સાઈડ n જેટલું બળ આ y માટે, અને બીજું મેં સમાંતર ઘટક લખી નાખ્યા, આ સાઈડ mg સાઇન થીટા, પછી શું છે તમારું અહીંયા સ્થિર ઘર્ષણ બળ, અને એને બંનેને કેન્સલ કરતું કયો ઘટક, F કોસ થીટા. તો કાંઈ નહીં, આના માટે લખીએ x અક્ષ માટે ઇક્વેશન બનાવો. પહેલા તો જે આવે ને એ લખી નાખો. જો શું કરીશ, F કોસ થીટા, ન્યૂટનના ગતિનો બીજો નિયમ વાપરો, F માઇનસ Fs એની વિરુદ્ધ દિશાનું, ના એ શું આવશે -mg સાઇન થીટા. જો આને કેન્સલ કરો, જે એટલું આ બંને સમાન જ હશે. આપણે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ ખબર છે કે બંને સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય. તો F કોસ થીટા, જો આ શું આવશે F કોસ થીટા, એને વિરુદ્ધ કરતું બળ Fs -mg, ને એ કેટલું હોય તમારું ma જેટલું, ma જેટલું હોય. બસ આને ખાલી સોલ્વ કરવાનું છે. આ F ની મૂલ્ય કેટલું આપેલું 200, કોસ તમારે શું લેવાનું છે 20 ડિગ્રી, ને તમને અહીંયા આ ઘર્ષણ બળનું મૂલ્ય ગોતવાનું છે, બરાબર ને, Fs. આનું કેટલું m કેટલું આપેલું તમને, દળ આપેલું 15, g 10, ને સાઇન કેટલું 20. આ કેટલું આપેલું m તમને ઓબ્વિયસલી 15, ને એ કેટલું આપેલું તમને, એનું મૂલ્ય પ્રવેગ 0.25 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બસ આને ખાલી સોલ્વ કરવાનું છે.
સિમ્પલ. હવે તમને સોલ્વ તો કરતા આવડે. આ સોલ્વ કરીને આની વેલ્યુ તમે મૂકી શકો. કેટલું આવે? તો જે તમારું જે ઘર્ષણ બળ હશે એની વેલ્યુ આવશે 134 ન્યૂટન. હવે શું બાકી રહી ગોતવાનું? સ્થિત ઘર્ષણાંકની વેલ્યુ ગોતવાની બાકી રહી. તો કોને સોલ્વ કરીશું? વાય માટે, વાય અક્ષ માટે. આને સોલ્વ કરો આ ફ્રી બોડી ડાયાગ્રામને. જો તો શું આવશે કે mg cos થીટા, નીચેની સાઈડ જે ઘટક હોય એનો સરવાળો કરો, f sin થીટા ઇઝ ઇક્વલ ટુ તમને અહીંયા n જેટલું બળ આપેલું, બરાબર, n જેટલું. બસ આને ખાલી તમારે સોલ્વ કરવાનું છે. જો નીચેની સાઈડ m cos થીટા પ્લસ f sin થીટા અને આની વેલ્યુ આવશે n જેટલી. અહીંયા મેં m શા માટે નથી લખ્યું? કેમ કે જો આ જે હશે ગતિ, બરાબર, બ્લોક રાખેલો એ ગતિ કરશે ખાલી x ડિરેક્શનમાં, y સાથે કાંઈ સંતુલનમાં છે, કાંઈ લેવા દેવા નથી, એટલે બરાબર એ 0 થઈ જશે. કાંઈ નહીં, આની વેલ્યુ મૂકો અને આના ઉપરથી તમને n ની મૂલ્ય મળી જાય. તો m કેટલું આપેલું? કેટલું? 15 10 cos 20 ની વેલ્યુ ફાઇન કરી લઉં. એવી જ રીતે f 200 નાયા sin 20 નું મૂલ્ય ફાઇન કરી શકો. તો n ની વેલ્યુ તમને મળી જાય આના ઉપરથી. અને n ની વેલ્યુ મળી જાય એના ઉપરથી શું ગોતવાનું છે મારે? ઓબ્વિયસલી જો ગોતવાનું છે સ્થિત ઘર્ષણાંક, બરાબર. તો fs શું થાય? મ્યુ s n. તો શું આવે ઇક્વેશન? fs બાય n. હવે મ્યુ s fs, બરાબર, આપણને મળી ગયું 134 ન્યૂટન. ને આની જે વેલ્યુ મળીને, બરાબર, લંબબળની એ આના પરથી મૂકી શકો અને આને સોલ્વ કરી શકો. આની વેલ્યુ મળી 207 ન્યૂટન. અહીંયા મૂકી દઉં 207 ન્યૂટન. તો આને સોલ્વ કરો, તમને વેલ્યુ મળી જાય. આઈ થિંક કેટલી મળશે? જો બહુ ઓછી મળશે, 0.67 જેટલી મળે. તો આ તમે કરી શકો, બરાબર, 0.67 અથવા તો કેલ્ક્યુલેશન તમે લોકો કરી લેજો.